वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 એપ્રિલ 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 50 દિવસથી આપણે ગરડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત, જેનું શીર્ષક છે 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું, સાંભળી રહ્યા છીએ. મહારાજે ઘણા વચનો અને ઘણા વિષયો આમાં આવરી લીધા છે. સાથે મહારાજે કૃપા કરી સામે બેઠેલા સંતો હરિભક્તોને કેટલાક સંતો અને હરિભક્તોની વિશેષતા બતાવી છે. એનામાં રહેલા આધ્યાત્મિક ગુણોનું સવિશેષ દર્શન કરાવ્યું છે. મહારાજ સૌ કોઈને સારી રીતે જાણે છે કે જ્યાં સુધી જીવાત્મા આધ્યાત્મિક માર્ગમાં આગળ ન વધે, જ્યાં સુધી એની દેહ દ્રષ્ટિ દૂર ન થાય, જ્યાં સુધી મહિમાની દ્રષ્ટિ ન આવે, જ્યાં સુધી ભગવાનના સંબંધનો વિચાર પણ ન જાગે, ત્યાં સુધી સૌ કોઈ આપણે અરસપરસ એકબીજાને નામથી ઓળખીએ, ગામથી ઓળખીએ, જાતિથી ઓળખીએ, ઉંમરથી ઓળખીએ, ડિગ્રીથી ઓળખીએ, સત્તા સંપત્તિ અને વૈભવથી ઓળખીએ, આકારથી ઓળખીએ. ક્યારેય પણ આપણે એના આધ્યાત્મિક જીવનની અંદર ડોકિયું કરીને એમાં રહેલા ગુણોને જોવા માટેનો પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન જરૂર કરીએ છીએ કે એનામાં રહેલા દુર્ગુણો, એનામાં રહેલા અવગુણો, એ વ્યક્તિ કેવી પ્રકારની નાની મોટી ભૂલ કરે છે એ જોઈએ તો છીએ, પણ બીજા આગળ ગાઈએ છીએ. અને જોયેલું હોય એની અંદર 100% મીઠું મરચું ભમરાવીને બીજા આગળ વાત કરીએ છીએ અને એનો આપણે આનંદ લઈએ છીએ. આ બધી ક્રિયા કરવાના કારણે ભગવાન જેવા ભગવાન અને ભગવાન જેવા સાધુ મળવા છતાં પણ આપણને સત્સંગનું સુખ નથી આવતું, ભગવાનનો આનંદ નથી આવતો. શ્રીજી મહારાજે સભામાં બેઠેલા તમામ સંતો હરિભક્તોની સમક્ષ વાત કરી કે દરેકની અંદર ઘણા બધા ઓછા વધતા પ્રમાણમાં આધ્યાત્મિક ગુણો હોય, એમાં એકાદ બે સવિશેષ ગુણ હોય. દાદા ખાચરની વિશ્વાસનું અંગ છે. દાદા ખાચરની પ્રશંસા કરવા માટે જ આ શબ્દ નથી ઉચ્ચાર્યા. મહારાજ એમ કહેવા માગે છે કે જેવી રીતે દાદા ખાચરને અમારામાં ભગવાનપણાનો વિશ્વાસ છે, અમારી ક્રિયા કલ્યાણકારી છે એવો વિશ્વાસ છે, અમારી આજ્ઞા પાળવાથી સંત અને ભગવંત રાજી થશે એવો દ્રઢ વિશ્વાસ છે,
અમે જે કંઈ કરીએ છીએ એ દિવ્ય ચરિત્ર હોય કે મનુષ્ય ચરિત્ર હોય, એની અંદર પણ એમને વિશ્વાસ છે કે આમનું ચરિત્ર અનંતના કલ્યાણ કરવા માટે છે. બાહ્ય દ્રષ્ટિ આપણને એ પણ દેખાય કે એમણે દાદા ખાચરનો મહિમા કયો, કે દાદા ખાચરના અંગની વાત કરી, પણ સાથે સાથે આપણને ટકોર પણ કરે છે કે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા તો તર્કને બાજુ ઉપર મૂકો, શંકા કુશંકાને બાજુ ઉપર મૂકો. આવું કેમ બોલ્યા, આવું કેમ કર્યું, આવું કેમ નથી કરતા, આને કેમ બોલાવ્યો, આને કેમ હાર પહેરાવ્યો, એવી કોઈ પણ ક્રિયાની અંદર લેશ માત્ર પણ બુદ્ધિ ન લડાવો. વિશ્વાસ રાખો કે મહારાજ અને સ્વામી જે કરતા હશે તે સારું કરતા હશે, કારણ કે ભગવાન કે સંત ક્યારેય પણ કોઈનું અહિત કરવાનું વિચારતા પણ નથી. ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને મારી જિંદગીમાં જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ એવો વિચાર નથી આવ્યો કે કોઈનું અહિત થાય. તો વિશ્વાસની વાત છે. તર્કો પ્રતિષ્ઠ શ્રુતિઓ વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત સપંથા. આધ્યાત્મિક માર્ગમાં તર્કને કોઈ સ્થાન નથી, અને વિતંડાવાદી હોય, તર્કવાદી હોય, શંકા કુશંકાવાળા હોય, એનું અધપતન જલ્દીથી થાય છે. મહારાજે પ્રથમના પહેલા વચનામૃતની અંદર પણ વાત કરી, સંશયાત્મા વિનશ્યતિ. જેને વિશ્વાસ નથી અને સંશય કર્યા જ કરે, એને ભગવાનનું ધામ તો ન મળે પણ ધક્કા મળે અને એનો વિનાશ થાય છે. આધ્યાત્મિક માર્ગમાંથી એ પડી જાય છે. એટલા માટે કહ્યું કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. મહારાજ અક્ષોરણીમાં બિરાજમાન હતા અને તે વખતે મૂળજી બ્રહ્મચારીને કહ્યું, જાઓ દાદા ખાચરને બોલાવી લાવો. સવારનો સમય હતો અને દાદા ખાચર પોતે એક હજામની પાસે હજામત કરાવતા હતા, દાઢી કરાવતા હતા. એમાં પહેલા સાબુ લગાડી ડાબો અને જમણા ગાલ આ બંને બાજુ વારા પરથી શરૂઆત કરે દાઢી કરવાની, તો દાઢીનો જમણો ભાગ એ હજામે દાઢી કરી નાખી અને અડધા ડાબા ભાગની અંદર બાકી હતી. તે વખતે મૂળજી બ્રહ્મચારી આવીને કહ્યું કે મહારાજ તમને બોલાવે છે. દાદા ખાચર સફાળા બેઠા થયા, ઉભા થયા અને હજામને કહ્યું હમણાં રહેવા દે. હજામે કહ્યું બાપુ અડધી દાઢી જ થઈ છે, અડધી બાકી છે, તમે મહારાજની પાસે આવા અડધી દાઢી લઈને જશો તો કેવા લાગશો? બહુ ખરાબ લાગશે. તમે ગામ ધણી છો, 12 ગામના રાજા છો, ગરાસદાર છો. ત્યારે દાદા ખાચરે કહ્યું કે તને ખબર છે મને કોણ બોલાવે છે? કદાચ મારા ઘરવાળા બોલાવતા હોત તો હું વિચાર કરે જવું કે ન જવું. કદાચ ગામના માણસો મને બોલાવતા હોત તો હું વિચાર કરે કે ત્યાં જવું કે ન જવું. કદાચ ભાવનગરના રાજા મહારાજા મને બોલાવતા હોત તો ત્યાં પણ હું વિચાર કરે કે જવું ન જવું. મને જે બોલાવે છે એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, અને અતિશય કૃપા કરીને અમારા દરબારની અંદર બિરાજમાન થયા છે અને અમારી સેવા અંગીકાર કરે છે. એની તો મોટા મોટા ઋષિ મુનિઓને અનંત વિભૂતિઓ એની આજ્ઞામાં એક પગે ઉભા રહીને આજ્ઞા પાડે છે. એવા મહારાજ મને બોલાવે છે, મારે જવું જ જોઈએ. અને દોડતા દોડતા મહારાજની પાસે હાથ જોડી ઉભા રહ્યા, મહારાજ શું આજ્ઞા છે?
મહારાજે કહ્યું તમે દાઢી કરાવતા તો બંને બાજુ દાઢી પૂરી કરાવીને આવવું તો ને. દાદા ખાચરે કહ્યું મહારાજ હું તો આપનો સેવક છું અને તમે મારા ઈષ્ટદેવ છો. તમે આજ્ઞા કરી એમાં મારે વિલંબ કરવાનો ન હોય. મહારાજ બહુ રાજી થયા. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વચનામૃતના પાને પાને દાદા ખાચરનો દરબાર ને લીમડો ને અક્ષર ઓરડી એનો ઉલ્લેખ શા માટે થયો છે? દાદા ખાચરને માત્ર ને માત્ર આકારની દ્રષ્ટિએ ન જોતા, નામની દ્રષ્ટિએ ન જોતા, 12 ગામના ગામ ધણી છે એ દ્રષ્ટિએથી ન જોતા. દાદા ખાચર તો મહારાજના મુખનું પાન હતા. દાદા ખાચર એટલે આધ્યાત્મિક માર્ગમાં સમર્પણ કોને કહેવાય એનું મૂર્તિમાન સ્વરૂપ હતા. દાદા ખાચર એટલે ત્યાગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, મહિમા કોને કહેવાય, દિવ્ય ભાવ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય, અલૌકિક ભાવ કોને કહેવાય, એનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એવા દાદા ખાચરના ગુણગાન સૌથી પહેલા ગાવાની શરૂઆત મહારાજે કરી અને ત્યાર પછી બીજા સંતોને લગાડ્યા છે નંબરમાં. મહારાજે ક્યારેય પણ વર્ણ અને આશ્રમને મહત્વ નથી આપ્યું, આધ્યાત્મિકતાને જ મહત્વ આપ્યું છે. નિષ્ઠાને, આધ્યાત્મિકતાને, સદગુણોને, ધર્મને, જ્ઞાનને, વૈરાગ્યને, ભક્તિને, નીતિને, સદાચારને, સંયમને, પવિત્રતાને, બ્રહ્મચર્યને હંમેશા માટે આગળ કર્યા છે. અને એવા ગુણો કદાચ કોઈ હરિભક્તમાં હોય તો પણ મહારાજના મતે તો એ સાધુ કરતા પણ મોટો છે. તો શ્રીજી મહારાજ પોતે કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને જે વાત કરી રહ્યા છે તે આપણે થોડી વાંચીએ અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ. જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ. મહારાજ પ્રમાણપત્ર આપે, સંત અને ભગવંતની જબાન ઉપરથી આપણું નામનું ઉચ્ચારણ થાય અને આપણામાં રહેલા નાના મોટા સદગુણોને ભગવાન અને સંત કેવા અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા નાના સરખા ગુણને પણ ભગવાન મેરુ સમાન માને છે. આપણું જીવન ધન્ય બની જાય. એક વખત પ્રમુખ સ્વામી, યોગી બાપા કે મહંત સ્વામી મહારાજ જેવા સંત વિભૂતિ આપણને યાદ કરે ને, આપણું જીવન ધન્ય બની ગયું. આપણે એમની યાદની નામાવલીમાં નંબર લઈ લીધો, માળાના મણકામાં આવી ગયા. પણ એ ભૂમિકા સુધી પહોંચવા માટે દાદા ખાચરને જે મહારાજના વચનમાં, મહારાજના સ્વરૂપમાં, મહારાજના ભગવાનપણામાં વિશ્વાસ હતો, એવો વિશ્વાસ આવે તો પછી સંત અને ભગવાન આપણા ઉપર વારી જાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.